જેમને ત્યાં રાત્રિ પ્રસંગો અને રાત્રિ ભોજનો થતા હોય તેમને ખાસ વાંચવા જેવો પત્ર. આત્મોદ્ધારક ગુરુદેવ સમર્પિત ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ. દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. શાસન અનંત પુણ્યના યોગથી મળ્યું છે. આ યોગને સફળ કરવા સતત જાગૃતિ જરૂરી છે. આ જાગૃતિ અંતર્ગત આજે વાત કરવી છે થરાદના એક થનગનતા બાળ શ્રાવકની. પ્રાય શ્રાવકની ઉંમર હશે 15 વર્ષની, પરંતુ અત્યારે તેને ચાલી રહ્યો છે વર્ષી તપ. હા, ભાયંદરમાં અનેક વર્ષી તપમાં સૌથી નાનો આ બાળ શ્રાવક એટલે રોહન મોદી. તેનો પત્ર 3 દિવસ પહેલા જ મારી પાસે આવ્યો. આ રોહન ભાયંદરમાં અમારી 11 દિવસની સ્થિરતા દરમિયાન રોજ પ્રતિક્રમણ કરવા આવતો. ત્યારે એક દિવસ તેણે 2 નિયમ લીધા. ગુરુકુલવાસમાં ન જવાય ત્યાં સુધી રસગુલ્લા તથા ગુલાબજાંબુ ત્યાગ, 1 વર્ષ માટે ઉકાળેલું પાણી વાપરવું. હા, પત્રમાં લખ્યા પ્રમાણે વર્ષી તપ અર્થાત 2 ઉનાળા અને 1 શિયાળા ચોમાસાનો તેનો આ તપ જોઈ તેમના ઘરનું વાતાવરણ ગજબ બદલાયું. પ્રાય રોજ રાત્રિ ભોજન કરનારા તેના પિતાજીએ રોહનનો વર્ષી તપ જોઈ દર મહિને 11 આંબિલની આરાધના કરવા લાગ્યા. 5 તિથિ, 2 સાતમ, 4 ગુરુવાર. હજી આગળ વધતા એ જ રોહનના પપ્પાએ વર્ધમાન તપનો પાયો રોપ્યો. આ વાત તો સહજ મને ખ્યાલ હતો તેટલી લખી, પરંતુ હજી તો આ વર્ષી તપના પ્રભાવે કેટલાય જીવોના જીવદળ બદલાયા છે. ગજબ વર્ષી તપ. બાળ શ્રાવક રોહનની આ આરાધના ભાયંદરના વર્ષી તપના ધજા સમાન છે. તેમાં જરાય અતિશયોક્તિ ના જ કહેવાય. જો આ પત્ર રોહનના પપ્પા સુધી પહોંચે તો એટલું જ કે દીકરાના પારણે આજીવન રાત્રિભોજન ત્યાગના પ્રત્યાખ્યાન કરી જ લેજો. હવે વાત કરવી છે આજીવન રાત્રિભોજન ત્યાગના વિશિષ્ટ ભાવોની. અમદાવાદ રાજનગરના આંગણે સમસ્ત ત્રિસ્તુતિક સંઘની સ્થાપનાના અવસરે ત્રિસ્તુતિક સંઘના રાષ્ટ્રીય તથા થરાદ રાજનગરના અધ્યક્ષ વાઘજીભાઈ એવં રાજનગર સમસ્ત ત્રિસ્તુતિક સંઘના અધ્યક્ષ જયંતિભાઈ રત્નમણી વગેરેની હાજરીમાં સંઘે આજીવન રાત્રિભોજન ત્યાગનો ઉપદેશ ઝીલેલો, જે ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારે મહેનત કરી આગળ વધારેલ અને તેની ફળશ્રુતિ સ્વરૂપ આપણા સંઘના થનગનતા બહેનોએ આ સંકલ્પને વિશિષ્ટ ઓપ આપી ઘરે ઘરે સમાચાર મોકલવાનો પુરુષાર્થ કરેલ, જે અંતર્ગત ચૈત્રવદ દસમ સુધી થરાદ તીર્થના 2173 ફોર્મ આજીવન રાત્રિભોજન ત્યાગીઓના ભરાઈ ચૂક્યા છે. આ પત્ર જેના હાથમાં આવે સૌ આ સંકલ્પની અનુમોદના કરવાનો ભાવ રાખશો. સમાધાન પૂર્વેના સવાલનું. ટોટલ મૂર્તિ 253, ટોટલ મણ 832, ટોટલ કિલોગ્રામ 16,640, ટોટલ ગ્રામ 1,66,40,000. સૌ ક્રિકેટ રસિયા, રાત્રિભોજન રસિયા અને રાત્રિ પ્રસંગ રસિયા જીવો માટે એક સમાચાર. રાજસ્થાન રાજ્યના માઘોપુર વિસ્તારના પ્રાય 80 જેટલા ગામોમાં રિવાજ છે કે 12 માસ રાત્રિભોજનનો ત્યાગ રાખવો. આ આચાર તત્રના પદ્માવતી પોરવાલ જૈન સમાજના બાળકો પણ ફરજિયાત પાડે છે. હજી આગળ વાંચો. આ રિવાજ તેમને પેઢી દર પેઢી સાચવી પોતાના વડવાઓના ભાવો સાચવ્યા છે. માટે લગ્ન સમારોહ જેવા પ્રસંગો પણ ફરજિયાત સૂર્યાસ્ત પૂર્વે પૂર્ણ થાય છે. આપણે પણ કંઈક શીખીએ. લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિશ્રી જીનાગમ રૈત્ર વિજયજી. ચૈત્રવદ 11 વિક્રમ સંમત 2080 નવસારી દાદાવાડી. ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના પ્રણામ અને જય જિનેન્દ્ર.